નમસ્કાર દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજે આપણે વાત કરીશું વિઘ્નહર્તા બુદ્ધિના દાતા અને સૌ પ્રથમ પૂજનીય ગણપતિ બાપાનો અદ્ભુત કહાની લાયા છીએ, તો આપણે વાત કરીશું। અને દોસ્તો, આ કહાની આપણે જાણીશું કે ગણેશજીનો જન્મ કેવી રીતે થયો, કેમ કે ભગવાન શંકર તેમનું માથું કાપ્યું અને પછી કેવી રીતે તેમને હાથીનું મસ્તક મળ્યું। તો દોસ્તો, આ ખૂબ રસપ્રદ અને લોકપ્રિય કથા છે। તો ગણેશજીનું માથું શા માટે ભગવાન શંકરે કાપ્યું? એક વખત દેવી પાર્વતીના સ્નાન કરવા જતા અને પોતાના દ્વાર પર રક્ષા માટે માટીમાંથી એક સુંદર બાળક બનાવ્યું અને તેને જીવ આપી દીધું। અને હા, બાળક જ ગણેશજી હતા। પાર્વતીએ આશા કરી કે હું સ્નાન કરું ત્યાં સુધી કોઈ અંદર ન આવવું જોઈએ। અને થોડા સમયમાં ભગવાન શંકર ત્યાં આવ્યા, પરંતુ દ્વારે ઊભેલા અજાણે બાળકે ગણેશજી શિવજીને રોકી દીધા। શિવજી કેટલી વખત સમજાયો છતાં પણ ગણેશજીએ માતાની આશા માનીને તેમની અંદર જવા ના દીધા। આથી ભગવાન શંકર કુપિત થયા અને પોતાના ત્રિશૂળથી ગણેશજીનું માથું કાપી નાખ્યું। અને પછી દેવી પાર્વતી બહાર આવીને અને પોતાના પુત્રનું માથું કપાયેલું જોયું ત્યાં ખૂબ દુઃખી થયા અને ક્રોધિત થઈને બે વખત બોલ્યા, આખા બ્રહ્માંડનો હું નાશ કરી નાખીશ, આખો બ્રહ્માંડને હું નાશ કરી નાખીશ। અને ત્યારે બાદ દેવતાઓ વિનંતી કરી, શિવજીને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેઓ તરત જ ગણેશજીનું માથું પાછું જોડવાનું વચન આપ્યું, પરંતુ એ માથું જ મળ્યું નહીં। તેથી પ્રથમ જે જીવત પ્રાણીઓ ઉત્તર દિશામાં સૂતું હોય તેનું માથું લગાવવા આશા કરી। દેવતાઓએ એક હાથીનું બાળક ગંજ જોયું અને તેનું માથું લગાવીને ગણેશજીને શરીર સાથે જોડવામાં આવ્યું। આ રીતે ગણેશજી હાથીના માથાવાળા દેવ બની ગયા અને બધા દેવતાઓ તેને પ્રથમ પૂજ્ય થવાનો આશીર્વાદ આપ્યા। એટલે આજ સુધી દરેક શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણેશજીની પૂજા થાય છે। અને હા, હવે કથા આગળ તમે સાંભળો। ગણેશજીને હાથીનું માથું લગાડવા પછી ઘણું બધું બન્યું કે નંબર 1, દેવી પાર્વતી પ્રસન્ન થયા। પોતાનો પુત્ર ફરીથી જીવિત થતાં પાર્વતીજીએ ખૂબ આનંદ થયો અને તેમનો ક્રોધ શાંત થયો। અને નંબર 2, કે બ્રહ્માજીએ કહ્યું કે ગણેશજી, તારી પૂજા વિના કોઈ પણ વિધિ પૂર્ણ નહીં થાય। અને વિષ્ણુજીએ આશીર્વાદ આપ્યા કે તમે બુદ્ધિના દેવ બનશો। અને વાત નંબર 3, કે શિવજીના આશીર્વાદ, શિવજીએ પોતે જ ગણેશજીને આશીર્વાદ આપ્યા કે તું મારા તથા પાર્વતીનો લાડકો પુત્ર છે, તારા નામના જાપથી દુઃખ સંકટ દૂર થશે, દરેક શુભ કાર્યમાં તને સૌ પ્રથમ પૂજવામાં આવશે। તો દોસ્તો, આપણે ગમે તે શરૂઆતમાં શુભ કાર્ય કરીએ છીએ ત્યારે પછી પરંપરા પડીએ તો કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં આપણે શ્રી ગણેશાય નમઃ બોલીને ગણેશજીની પૂજા કરીએ છીએ। લગ્ન પ્રસંગ, કોઈ મકાન બનાવવું હોય, કોઈ શુભ કાર્ય હોય તો આપણે પહેલાં તો ગણપતિને યાદ કરીએ। તો દોસ્તો, આ આપણે ગણપતિ દાદાની પૂરી કહાની હતી। તો દોસ્તો, આટલી જ મારા કણ કહાની હતી। દોસ્તો, મારી ચેનલમાં પહેલી વખત આવ્યા હો અને દોસ્તો, આવા સનાતન ધર્મમાં સુંદર વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારો એક સબસ્ક્રાઈબ અમને 1 મિલિયન સુધી અને પરિવાર સુધી પહોંચાડી શકે છે।
તો ચાલો સૌ મળીને બોલીએ ગણપતિ બાપા મોરિયા. આવતે વિડીયે ફરી મળીશું.